કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશન 2025ના શુભારંભ અવસરે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ડેશબોર્ડનું લોન્ચિંગ, રાજ્યના સ્ટાર્ટઅપ્સની પ્રેરણાત્મક ગાથા વર્ણવતી કોફી ટેબલ બુક તેમજ નવી શિક્ષણ નીતિના 5 વર્ષ પૂરા થવા નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રકાશનોનું વિમોચન. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગુજરાતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરતા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શુભારંભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા. આ સાથે જ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભદ્રકાળી મંદિર વિસ્તારમાં ચાલી રહેલી સફાઈ ઝુંબેશમાં સહભાગી થઈ મુખ્યમંત્રીશ્રીએ શ્રમદાન કર્યું. મુખ્યમંત્રીશ્રીએ એકાત્મ માનવ દર્શનના પ્રણેતા, મહાન સમાજ સેવક અને પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ અવસરે અમદાવાદમાં તેમની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરી. તારીખ 13 થી 15 નવેમ્બર 2025 દરમિયાન વલસાડ જિલ્લામાં યોજનાર રાજ્ય સરકારની 12મી વાર્ષિક ચિંતન શિબિરના આયોજન અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો. 94 નવી 108 એમ્બ્યુલન્સનું પણ પ્રસ્થાન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજ્યના સહકારિતા ક્ષેત્રમાં દીર્ઘ સમયથી સેવા આપતા વરિષ્ઠ વડીલો, સહકાર ક્ષેત્રના નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્કૃષ્ટ તજજ્ઞોનું સન્માન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે આવેલી દુકાનોમાં પ્રતિકાત્મક સ્વદેશી ઉત્પાદનોના સ્ટીકર લગાવી સ્વદેશી અભિયાન અંગે પ્રેરણાબળ પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વેપારીઓ સાથે સહજ ભાવે સંવાદ સાધીને તેમના દ્વારા વેચાતા ઉત્પાદનો વિશે જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની વિવિધ રજૂઆતોને રૂબરૂ સાંભળી સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા દિશા નિર્દેશ આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.